શિયાળો આવે કે બધાના ઘરે બાજરાના રોટલા તો બનતા જ હોય છે અને આજે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર એક લારી પર મળે ને તેવો બાજરાનો રોટલો બનાવીશું ફટાફટ માત્ર 5 મિનિટમાં તો બનીને તૈયાર થઈ જશે અને સ્વાદ પણ એકદમ ગજબનો આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીઝ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે રોટલો લઈ લેશું. તો મેં આ રોટલો જાર બાજરાનો અત્યારે લીધેલો છે. જનરલી બાજરાના રોટલાના પણ કરતા હોય છે, જારના રોટલાના પણ કરતા હોય છે આ રીતે વઘારેલો રોટલો. તો મેં બાજરા અને જાર અમે બંને વસ્તુ મિક્સ કરીએ છીએ એટલે મેં આ રીતનો રોટલો લીધેલો છે. તમે કોઈ પણ લઈ શકો છો. તો બાજરાનો રોટલો કે જારનો રોટલો એવો પસંદ કરવો કે થોડા ટાઈમ પહેલાં બનાવી લીધેલો હોય, તેનાથી જે રેસીપી બનશે તે બહુ સરસ એવી બનશે. તો આપણે આ રીતે રોટલો ઠંડો છે તેના આ રીતે ટુકડા કરી લેશું. ગરમ રોટલો હોય તો થોડો ચીકણો હોય છે એટલે બને તો ત્યાં સુધી ઠંડા રોટલાનો જ ઉપયોગ કરવો. હવે મેં થોડો બીજો રોટલો પણ એડ કરેલો છે, તે વધારે ઠંડો રોટલો છે. તો તમે જોઈ શકો છો તેનો ભૂકો બહુ સરસ રીતે થઈ જાય છે. તો આ રીતે આપણે રોટલાને કરી લેશું. તમારે જેટલો કરવો હોય તેટલો તમે કરી શકો છો, કોઈ માપ નથી. તો હવે આપણે આ રીતે ટુકડા કરી લીધેલા છે, તેને હવે સાઈડમાં કરી લેશું. અને આ રેસીપી એવી છે કે જે માત્ર 5 જ મિનિટમાં બની જશે. જેમ લારી પર ફટાફટ બનાવી દેતા હોય ને એવી જ રીતે આપણે ઘરે ફટાફટ બનાવી દેશું. તો સૌથી પહેલાં આપણે લોયામાં તેલ મૂકી દેશું. તમારે અહીંયા વધારે કે ઓછું તેલ કરવું હોય, થોડું તેલ એકદમ ફૂટે એવું કરવું હોય તો થોડું વધારે પણ તેલ એડ કરી શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આખું જીરું એડ કરીશું. જીરાને સરસ એવું ક્રેકલ થવા માટે રાખીશું. આ રોટલામાં જીરાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. અને હવે જીરું આપણું એકદમ ક્રેકલ થવા લાગ્યું છે તો હિંગ પાવડર એડ કરી દેશું. તે પણ સરસ એવો થઈ જાય એટલે આપણે બારીક કાપેલું લસણ એડ કરીશું. અહીંયા સૂકા લસણનો ઉપયોગ કરેલો છે. તમે લીલું લસણ એડ કરવું હોય તો પણ કરી શકો છો, પણ સૂકા લસણની સાથે લીલું લસણ એડ કરજો, ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો સૂકું લસણ થોડું એવું સરસ એવું કચાશ તેની દૂર થઈ જાય એટલે આપણે બારીક કાપેલી સૂકી ડુંગળી એડ કરીશું. હવે અત્યારે શિયાળો છે તો લીલી ડુંગળી પણ આવતી હોય છે, તો તમે બંને વસ્તુ મિક્સ કરીને પણ એડ કરી શકો છો. તો સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરી દેશું અને થોડી વાર માટે ચલાવી લેશું. તો આ રીતે મીઠું એડ કરવાથી ડુંગળી ફટાફટ ચડી જશે. હવે તેમાં આપણે મીઠા લીમડો એડ કરી દેશું. તેની પણ સુગંધ બહુ સરસ એવી આવશે. અને હાઈ ફ્લેમ ઉપર આ બધી વસ્તુ કરવી એટલે ઝડપથી તે કૂક પણ થવા લાગશે અને કંઈ વાર પણ નહીં લાગે. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધીમાં આપણે થોડું એવું ખમણેલું આદું એડ કરીશું. તમે અહીંયા તીખા લીલા મરચાં પણ એડ કરી શકો છો વઘાર ટાઈમે. તો હવે આપણે આદુની કચાશ દૂર થાય એ રીતે આપણે સરસ એવું સાંતળી લેશું. ત્યારબાદ રોટલાને એડ કરી દેશું. હવે આપણે બધા મસાલા એડ કરીશું. તો હળદર પાવડર એડ કરીશું, ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરીશું. અને મેં અહીંયા સરસ એવો કલર આવે એના માટે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરેલું છે. એટલે તીખાશ તમને જેટલી જોઈએ એટલી એડ કરવાની છે. ત્યારબાદ ગરમ મસાલા પાવડર એડ કરીશું. આ સ્ટ્રોંગ છે, એકદમ ઘરે બનાવેલો એટલે મેં થોડો ઓછો યુઝ કરેલો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. ત્યારબાદ ધાણા જીરા પાવડરને એડ કરીને બધી વસ્તુને સૌથી પહેલાં આપણે મિક્સ કરી લેશું. ઇનકેસ જો તમારે આ રીતે પણ રોટલો ખાવો હોય તો કરી શકો છો. ઘણા લોકો ડુંગળીનો વઘાર થઈ જાય એટલે ટમેટાં પણ એડ કરતા હોય છે. જો તમારે કરવા હોય તો કરી શકો છો, પણ લારી પર આ રીતે જનરલી મળતો હોય છે. તો હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ દહીં એડ કરીશું. તો મેં દહીંને આ રીતે થોડું એવું જ ચમચીની મદદથી ફેટી લીધેલું હતું, ત્યારબાદ એડ કરેલું છે એટલે આ રીતનું તમને દેખાશે. તો દહીંને મેં મોટા 2 થી 3 ચમચા એડ કરેલું છે. ત્યારબાદ હલાવી લેશું અને ફરીથી થોડું એવું દહીં આપણે એડ કરી દેશું. અહીંયા તમે જો ખટાશવાળો ભાવતો હોય રોટલો તો ખાટું દહીં યુઝ કરવું, અને જો તમારે બહુ ખાટો એવો રોટલો ન ભાવતો હોય તો તમે જે નોર્મલ જે આપણે ઘરે મોડું એવું દહીં બનાવીએ છીએ તે પણ યુઝ કરી શકો છો. ઇનકેસ દહીં ખાટું ન હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. હવે આપણે તીખા મરચાંની સ્લીટ એડ કરી દેશું. તમે વઘારમાં પણ એડ કરી શકો છો. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ચાખીને એડ કરી દેવાનું. ત્યારબાદ થોડું એવું મને ઓછું લાગતું હતું પાણી, એટલા માટે એડ કરેલું છે. અહીંયા ઘણા લોકો છાશનો પણ ઉપયોગ કરતા હોય છે, તો તમે એ પણ યુઝ કરી શકો છો.
તો હવે આપણે બધી વસ્તુને સરસ એવી હલાવી લેશું અને મેં ચાખીને મીઠું એડ કરી દીધેલું છે. ત્યારબાદ આપણે બધી વસ્તુ તમે જોઈ શકો છો એકદમ લચકા જેવો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. આ રોટલાને ગરમા ગરમ જ સર્વ કરવો. થોડી વાર પડ્યો રહેશે તો એકદમ કઠણ એટલે કે જાડું એવું થઈ જશે. બધી ગ્રેવી જે છે તે રોટલો એબ્ઝોર્બ કરી લેશે, એટલે ગ્રેવીનું પ્રમાણ થોડું એવું વધારે કરવું. જો ગરમા ગરમ સર્વ કરતા હોય તો તમે આ રીતની ગ્રેવી કરી શકો છો. ધાણાભાજી એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લેશું અને ગરમા ગરમ આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. બન્યો છે ને એકદમ ફટાફટ અને ટેસ્ટમાં પણ એટલો જ ગજબનો લાગે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અહીંયા આપણે એવી કોઈ જ વસ્તુ યુઝ નથી કરેલી કે જે આપણા ઘરમાં અવેલેબલ ન હોય. ફટાફટ બની જાય તેવો આ રોટલો છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને બહાર જ્યારે આપણે રોટલો લઈએ તો તેને એક પડિયામાં આ રીતે ઉપરથી દહીં એડ કરીને સર્વ કરતા હોય છે. તો આપણે પણ આજે ઉપરથી દહીં એડ કરીશું અને ત્યારબાદ લીલી ડુંગળી અને લસણને બારીક કાપેલું એડ કરેલું છે અને તેમાં આપણે ઉપરથી ધાણાભાજી સ્પ્રિંકલ કરી દેશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી, ચટાકેદાર, તીખો તમતમતો એવો બાજરાનો રોટલો. તો હવે આપણે તેને ટેસ્ટ કરીને પણ જોઈ લઈશું કેવો બન્યો છે. તમે પણ ઘરે એક વખત આ રેસીપી બનાવજો, ટેસ્ટ કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો, કેમ કે બનાવવો 5 જ મિનિટમાં બની જશે. જરા પણ વાર નહીં લાગે, ફટાફટ થઈ જાય તેવું છે. આ વઘારેલો રોટલો ઘણી અલગ અલગ રીતે બનતો હોય છે. તો આજે આપણે જે છે તે સ્ટ્રીટ સ્ટાઇલ બનાવેલો છે, જે લારી પર મળે તેવો બનાવેલો છે. તો ઝડપથી બની જાય તેવો હોય છે. તો એ રીતે જ મેં કરેલો છે. આમાં ઘણા બધા વેરિએશન પણ હોય છે અને સૂકો પણ રોટલો આ રીતે ઘણા લોકો ખાતા હોય છે. લસણીયો રોટલો હોય છે, સ્મોકી ફ્લેવરવાળો રોટલો હોય છે, તે પણ ખાવાની બહુ મજા આવે છે. તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. દહીં સાથે એક વખત જરૂરથી આ ચટાકેદાર રોટલો એન્જોય કરજો. અને જો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો, જેથી નવા વિડીયો જ્યારે આવે ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો જરૂરથી બનાવજો, એન્જોય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.